તો આ તરફ રાજકોટ વોર્ડ નંબર 10 કોંગ્રેસ ઉમેદવારે કર્યું છે મતદાન। આરજે આભા દેસાઈએ કર્યું છે મતદાન। જીતની આશા વ્યક્ત કરી છે। મતદાન કરવા લોકોને અપીલ કરવામાં આવી છે। તો આ વખતે કેટલાક યુવા નેતાઓને જ્યારે તક મળી છે, ભાજપ હોય કે કોંગ્રેસ અથવા તો કેટલાક એવા યુવા નેતાઓ કે જેઓ સોશિયલ મીડિયામાં ચર્ચા જગાવી હતી, તેમાંના એક છે પૂર્વ આરજે આભા કે જેઓ હાલમાં મતદાન કરવા માટે સહપરિવાર પહોંચ્યા હતા। અપીલ કરી હતી કે તમામ લોકો મતદાન કરે। તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન વિરોધ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરીએ વ્યારાના વોર્ડ નંબર 4 ખાતે દક્ષિણાપથ વિદ્યાલયમાં પત્ની સાથે મતદાન કર્યું। આ દરમિયાન તેમણે સરકાર પર તીખા પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે ઉમેદવારોને ધાકધમકી આપી ફોર્મ પરત ખેંચવામાં આવ્યા છે અને પોલીસ બંદોબસ્તમાં દબાણ કરાયું છે। તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે પ્રચંડ બહુમતી હોવા છતાં સરકાર ચૂંટણીથી કેમ ડરી રહી છે। તેમણે દાવો કર્યો કે 28 તારીખે આશ્ચર્યજનક પરિણામ આવશે। ધાક ધમકી આપીને ફોર્મ ખેંચાવી લેવા, પોલીસ બંદોબસ્તમાં ઉમેદવારને હરીફ પક્ષના ઉમેદવારને લઈ જઈને ચૂંટણી અધિકારી સુધી પહોંચાડીને ફોર્મ ખેંચાડવા, એ પ્રકારે જે શેનો ડર છે આ સરકારને? આટલી પ્રચંડ બહુમતી પછી પણ સરકાર કેમ ચૂંટણીથી ડરી રહી છે? કેમ આ સરકાર ઉતાવળે ચૂંટણી આપીને ઓછા સમયમાં તરત પૂરી કરી દેવાની વાત કરી છે? કારણ કે આ સરકારના પાયા હચમચી ગયા છે। 28 તારીખે આશ્ચર્યજનક પરિણામ ગુજરાતની જનતા આપવાની છે અને સારામાં સારો દેખાવ આ વખતે કોંગ્રેસ પક્ષનો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રહેવાનો છે। આ તરફ ઉત્તર ગુજરાતનો શું માહોલ છે તેના પર પણ નજર કરીએ। કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, બનાસકાંઠાની શું પરિસ્થિતિ છે? કારણ કે ગરમી તો મિજાજ બતાવી રહી છે, મતદારોનો મિજાજ કેવી રીતનો જોવા મળી રહ્યો છે? ચોક્કસથી બનાસકાંઠા તેમજ વાવ થરાદની અંદર જે રીતના લગ્નની સિઝન અને ગરમીનો માહોલ છે તેની અસર સીધી જ મતદાન મથકો પર જોવા મળી રહી છે। અત્યારે સીધા જ દ્રશ્યો આપને બતાવીશ કે આ થરાદ નગરપાલિકા વિસ્તારના મતદાન મથકના દ્રશ્યો છે, તેમાં માત્ર જે જૂથ લોકો જ અત્યારે જે છે તે જોવા મળી રહ્યા છે, કારણ કે વહેલી સવારે મતદારોની આ જગ્યા પર લાઈનો જોવા મળી રહી હતી અને અત્યારે ગરમીના કારણે મતદારો જે છે તે ઓછા જોવા મળી રહ્યા છે અને અત્યારે તમે જોઈ શકો છો કે મતદાન મથકનો બહારનો જે ભાગ છે ત્યાં લોકો જોવા નથી મળી રહ્યા, કારણ કે ગરમી છે। અને થરાદ નગરપાલિકાની વાત કરીએ તો 1 વાગ્યા સુધી જે છે તે 50% જેટલું મતદાન થઈ ચૂક્યું છે અને અત્યારે મતદાન મથકો ખાલી જોવા મળી રહ્યા છે અને જો સાંજ 4 વાગ્યાથી 6 વાગ્યા વચ્ચે 10 થી 15% મતદાન થાય તો 65% જેટલું મતદાન જે છે તે આ થરાદ નગરપાલિકા વિસ્તારમાં થઈ શકે છે। પરંતુ ગરમીની અસર જે છે તે જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો ઉપર પણ જોવા મળી રહી છે। જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતોની અંદર નીરસ મતદાન છે તે જોવા મળી રહ્યું છે અને ગરમીના કારણે લોકો જે છે તે મતદાન મથકો સુધી પહોંચી નથી રહ્યા। સિદ્ધાર્થ, કિશોર, વાવ થરાદ એ નવો જિલ્લો બન્યો, ત્યાં પણ કઈ રીતનો ઉત્સાહનો માહોલ જોવા મળ્યો? કારણ કે આપ આખા વિસ્તારમાં ફરી રહ્યા છો, સવારના સમયમાં કઈ રીતનો માહોલ હતો? મતદારોમાં વહેલી સવારે ઉત્સાહ હતો, પરંતુ આ ઉત્સાહ જે છે તે માત્ર નગરપાલિકામાં જ જોવા મળી રહ્યો હતો। ભાભર અને થરાદ નગરપાલિકા વિસ્તારમાં ઉત્સાહનો માહોલ હતો, જ્યારે ગ્રામીણ જે વિસ્તારો છે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની અંદર ત્યાં વહેલી સવારથી પણ મતદારો નિરસ જોવા મળી રહ્યા હતા। મતદાન મથકો ખાલી જોવા મળી રહ્યા હતા, એકલ દોકલ મતદારો જ આવી રહ્યા હતા। તો માની શકાય કે લગ્ન સિઝન છે તે ઉપરાંત આજે વહેલી સવારથી ગરમીનો પારો જે સતત ચડી રહ્યો હતો અને અત્યારે ગરમીનો પારો 40 ડિગ્રીથી પણ પાર કરી ચૂક્યો છે, તેની અસર સીધી આ મતદાન પર પડી રહી છે। ઉત્સાહ મતદારોમાં છે, પરંતુ ગરમી અને લગ્ન સિઝનના લીધે ઓછું મતદાન નોંધાઈ રહ્યું છે અને મતદારો જે છે તે મતદાન મથક સુધી પહોંચી નથી રહ્યા। કિશોર, આભાર સમગ્ર માહિતી બદલ। આપની પાસે વધુ અપડેટ લઈશું તો ઉત્તર ગુજરાતના રાજકીય ગઢ ગણાતા વાવ થરાદના નવા જિલ્લા તરીકેની પણ વાત કરીએ। ન્યૂઝ 18 સંવાદદાતા સાણંદથી અમારી સાથે જોડાયા છે ઋત્વિક, તેમના પણ એક અહેવાલ પર નજર કરીએ। આજની ચૂંટણીને લઈને વહેલી સવારથી જ ક્યાંક લોકોમાં ઉત્સાહ તો ક્યાંક નિરાશા જોવા મળી રહી છે। હાલ અમે વિરોચન નગર છીએ, આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો વિરોચન નગરની અંદર મતદારોનો કયા પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લગભગ 12:30 વાગ્યાનો સમય છે, ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, છતાં અહીં મતદારોની લાઈન છે, લોકોનો ઉત્સાહ છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે, કારણ કે લાંબી લાઈન જોવા મળી રહી છે। બીજી તરફ વાત કરીએ તંત્રની, તો મતદારોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે અને
જે પ્રમાણે ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને ખાસ મંડપની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કુલરની વ્યવસ્થા પણ અહીં જોવા મળી રહી છે. પાણી ઠંડા પીણાની પણ અહીં વ્યવસ્થા જોવા મળી રહી છે. લોકોની સાથે જ આપણે વાત કરીશું કે કેટલા સમયથી અહીંયા ઊભા છે અને કયા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. આપ અહીંયા કેટલા સમયથી લાઇનમાં ઊભા છો? કયા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? લગભગ અડધા પોણા કલાકથી અમે લાઇનમાં ઊભા છીએ અને માહોલ અત્યારે આ વખતે વોટિંગનો માહોલ સારો છે અને બીજા વર્ષ કરતાં આ વખત સારો વધારે પબ્લિક આવી છે વોટ આપવા. ખાસ કરીને ગરમીનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? વ્યવસ્થા તો ઠીક છે પણ લાઈનમાં બહુ ઊભું રહેવું પડે છે. વ્યવસ્થાઓ છે બધી પાણીની. આપ શું કહેશો અહીંયા આગળ શું આપને વ્યવસ્થા મળી રહી છે? કારણ કે ગરમીનું પ્રમાણ પણ સખત છે. લગભગ 12:30 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે. હા, લોકો પોતાની ફરજ સમજીને અહીંયા નૈતિકતાથી મતદાન કરી રહી છે. બાકી છાયાની મંડપ બાંધેલો છે, પાણીની સગવડ છે. તો શું કહેશો યુવાનોને ખાસ સલાહ આપની? યુવાન અત્યારે જાગૃત છે વોટિંગ કરવા માટે. સરસ. તો આપ જોઈ શકો છો હાલમાં અહીં લાંબી કતારો જોવા મળી રહી છે. ગરમીની અંદર પણ લોકોનો ઉત્સાહ છે તે સ્પષ્ટપણે અહીં જોઈ શકાય છે. કારણ કે તમામ લોકો છે તે પોતાની એક નૈતિક જવાબદારી સમજીને અહીં વોટ કરવા માટે અનેક મિનિટોથી લાઇનમાં ઊભા છે અને સાથે સાથે વહીવટીતંત્ર દ્વારા પણ તેઓની ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને તેમને કોઈ અગવડતા ન પડે તે માટે મંડપ, એર કુલર, પાણી સહિતની વ્યવસ્થા છે તે મતદાન કેન્દ્ર પર જોવા મળી રહી છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, વિરોચનનગર. તો પાલનપુરમાં મતદાનને લઈને શું સ્થિતિ છે? અમારા સંવાદદાતા મૌલિક વોર્ડ નંબર 6 થી અમારી સાથે જોડાઈ ગયા છે, જેઓ ચિતાર આપશે. મૌલિક, આપની પાસે જાણવું છે કે આખરે કેવો માહોલ આપ મતદાન મથક પર જોઈ રહ્યા છો? લોકો આવી રહ્યા છે કે નહીં? અહીંના જે રીતે હીટ વેવની અસર છે તે સૌથી વધુ અત્યારે હાલ પાલનપુર એટલે કે બનાસકાંઠા વિસ્તારના અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં મતદાન થતું હતું ત્યાં જોવા મળે છે. હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે નીરસ મતદાન જે છે તે હવે બપોર પછી લગભગ જે રીતે આંકવામાં આવતું હતું તે જ રીતનું મતદાન જે છે તે જોવા મળી રહ્યું છે. તમામ આ વોર્ડના બૂથ છે તે બૂથમાં ખાલી ખમ જોવા મળ્યું છે. કારણ માત્ર એ છે કે ક્યાંક ને ક્યાંક ગરમી જે છે તે ખૂબ જ પડી રહી છે અને ગરમીના કારણે એકલ દોકલ જો વ્યક્તિઓ જે છે તે અહીંયા આગળ મતદાન માટે આવી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક બૂથ નંબર 6 ની વાત કરીએ તો પાલનપુરનું આ બૂથ નંબર 6 છે, જે ચોકસી પ્રાથમિક શાળામાં આવેલું છે. ત્યાં આગળ નીરસ મતદાન જોવા મળે છે. પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે અત્યારે 1 વાગ્યા સુધીના જ્યાં સુધી સમાચાર મળી રહ્યા છે ત્યાં સુધી સરેરાશ 46% મતદાન જે છે તે પાલનપુર વોર્ડ બેઠકો જે છે તેમાં જોવા મળી રહ્યું છે. આ નગરપાલિકાની ચૂંટણીની અંદર 4 બેઠકો જે છે તે 4 બેઠકો બિનહરીફ પહેલેથી જ થઈ ચૂકી છે. એટલે માત્ર ને માત્ર 40 બેઠકો માટે મતદાન જે છે તે આજે થયું છે અને બપોરે 1 વાગ્યા સુધી 46% સરેરાશ મતદાન એટલે ખૂબ જ સારું મતદાન કહી શકાય તે પ્રકારનું મતદાન જે છે તે પાલનપુર વિસ્તારમાં જોવા મળી રહ્યું છે. જી મૌલિક, આભાર. આપની પાસે વધુ અપડેટ્સ પર મેળવતા રહીશું. સૌરાષ્ટ્રની શું પરિસ્થિતિ છે? અમારી સાથે જૂનાગઢથી જોડાઈ ગયા છે. અમાર ગરમીનો મિજાજ છે, ગરમી બતાવી રહી છે કે કઈ રીતની હાલમાં પરિસ્થિતિ છે, પરંતુ મતદારો શું કહી રહ્યા છે, કઈ રીતનો માહોલ જૂનાગઢની અંદર સમગ્ર જિલ્લામાં જોવા મળી રહ્યો છે? સિદ્ધાર્થ, ચોક્કસ કે છેલ્લા 1 કલાકથી પાંખી હાજરી મતદાન મથકો પર જોવા મળી રહી છે. હું અત્યારે જુનાગઢ જિલ્લાનું માળિયાહાટીનાનું જુથડ ગામે છું અને ત્યાં આપ સીધા જ દ્રશ્યો જોઈ શકો છો કે આ જે મતદાન મથક છે ને હાલ મતદાન મથક છે તે ખાલી ખમ જોવા મળી રહ્યું છે. પાંખી હાજરી મતદારોની જોવા મળી રહ્યું છે. સ્ટાફ પણ હાલ અહીં તૈનાત છે, પરંતુ કોઈ જ મતદાર છે તે હાલ અહીં નથી, કારણ કે ગરમીનો પ્રકોપ છે. 35 થી 40 ડિગ્રી આસપાસ જે તાપમાન નોંધાઈ રહ્યું છે ને જેના કારણે હાલ જે સ્થિતિ છે તે અહીં જોવા મળી રહી છે ને જેના કારણે મતદાન પણ ઓછું થઈ રહ્યું છે. 11 વાગ્યા સુધીના મતદાન ટકાવારીની વાત કરીએ તો સરેરાશ છે તે 25.32% મતદાન 4 કલાકની અંદર થયું છે. એટલે કે સવારે 7 થી 11 વાગ્યા સુધીમાં 25% જ મતદાન થયું છે અને હજુ પણ જુનાગઢ જિલ્લાના જુદા જુદા આ જે તાલુકાઓ છે, જે 1000 થી વધુ મતદાન મથકો છે, ત્યાં પાકી હાજરી જોવા મળી રહી છે. એટલે આ વખતે જે મતદાનની ટકાવારી છે તે ઘટી શકે છે. સિદ્ધાર્થ, અમારે અહીંયા આગળ એ પરિસ્થિતિ પણ હતી. જુનાગઢ સમગ્ર જિલ્લાની જો વાત કરીએ તો કે કેટલાક એવા ઉમેદવારો પણ આવ્યા કે જેને લઈને જે મતદારો હતા તે ઉત્સુક જોવા મળી રહ્યા હતા. સવારનો સમય કઈ રીતે નીકળ્યો હતો, સાંજ સુધીમાં શું પ્રયાસ થઈ શકે છે ભાજપ અથવા કોંગ્રેસના જે બુથ મેનેજમેન્ટના લોકો છે તેમના તરફથી?
ચોક્કસ કે જે રીતે અમુક એવા જે વિસ્તારો છે કે જ્યાં સૌથી વધુ મતદાન થયું છે તેવા બે વિસ્તારો છે જે વિસાવદર અને ભેસાણ. વિસાવદર અને ભેસાણમાં પહેલી જે 4 કલાક છે તેમાં મતદાન છે તે વધુ થયું છે, જેને લઈને હાલ ત્યાં માહોલ છે તે જોવા મળી રહ્યો છે. હાલ પણ સ્થિતિની ત્યાં વાત કરીએ તો હજુ પણ તે વિસ્તારની અંદર મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ અમુક જે વિસ્તારો છે કે માળિયા છે, કેશોદ છે, માંગરોળ છે, સૌથી ઓછું મતદાન માંગરોળની અંદર થયું છે ને 21.71%, જે માળિયાની બાજુમાં જ આવેલું છે. આ માળિયા અને માંગરોળ એવા ગામ છે કે જ્યાં હાલ નિરાશ છે, મતદાન મથકો નિરાશ છે, પરંતુ વિસાવદર અને ભેસાણ છે ત્યાં સૌથી વધુ મતદાન થયું છે. વિસાવદરની વાત કરીએ તો 27.1% મતદાન અને ભેસાણમાં 25.97% મતદાન 11 વાગ્યા સુધીમાં નોંધાયું છે. સિદ્ધાર્થ, સાંજ સુધીમાં હજુ પણ આ આંકડો આ વિસ્તારોની અંદર વધી શકે છે, પરંતુ અમુક એવા વિસ્તારો છે કે જ્યાં મતદાન ઓછું થાય તેવી સંભાવના છે. જી આભાર અમારી સમગ્ર માહિતી બદલ. તો અત્યાર સુધી શાંતિપૂર્ણ મતદાન તો થઈ રહ્યું છે, પરંતુ મતદાન પર ચૂંટણી પંચની ચાંપતી નજર, સમગ્ર પ્રક્રિયા પર ચૂંટણી પંચ દ્વારા ચાંપતી નજર રખાઈ રહી છે. બપોરે 12 વાગ્યા સુધીમાં કુલ 26 ફરિયાદો નોંધાઈ. આચાર સંહિતા ભંગના કેસો અંગે ફરિયાદો નોંધાઈ. મતદાર યાદીમાં નામ ન હોવા અંગે પણ નોંધાઈ ફરિયાદ. કેટલીક જગ્યાએ ઈવીએમ ખામી અંગે પણ રજૂઆત કરાઈ હોવાની વિગત. અરવલ્લીના સાઠંબામાં 110 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું છે. 110 વર્ષના વૃદ્ધાને દીકરાએ લારીમાં બેસાડી મતદાન કેન્દ્ર પર લાવ્યા. પોલીસે વૃદ્ધાને ઉચકીને મતદાન મથક સુધી લઈ જઈ મતદાન કરાવ્યું. જામનગરથી કિંજલ કારસરિયા જોડાઈ ગયા છે. કિંજલ, કેવા પ્રકારનો માહોલ? કારણ કે અમે પાછળ જોઈ રહ્યા છીએ તો લાઈનો તો અમને જોવા મળી રહી છે, પ્રતિસાદ શું? બિલકુલ સંધ્યા, જે પ્રકારે વાત કરવામાં આવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જામનગરમાં ઉત્સાહ છે તો ક્યાંક નિરસતા પણ છે, પરંતુ જે પ્રકારે નવાગામ ઘેડ વિસ્તાર છે ત્યાં બપોર થતા જ મતદારો છે તે હવે મતદાન મથકો તરફ આવી રહ્યા છે. જે પ્રકારના હું સીધા જ દ્રશ્યો દેખાડવા માંગીશ. મારા કેમેરા સહયોગી છે તેમને કહીશ કે અહીં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાલ મતદાન પ્રક્રિયા છે તે ચાલી રહી છે. મતદારોની કતારો છે તે પણ જોવા મળી રહી છે, કારણ કે જે પ્રકારે મહાનગરપાલિકાના 16 વોર્ડની 64 બેઠક હતી, એમાંથી એક વોર્ડ નંબર 14ની બેઠક છે તે બિનહરીફ થઈ છે, તેને લઈને 63 બેઠક ઉપર મતદાન છે તે શરૂ થયું છે. ત્યારે પોતાના ઉમેદવારને ચૂંટવા માટે હાલ મતદાન પ્રક્રિયા છે તે થઈ રહી છે. જે પ્રકારે અહીં જે દ્રશ્યો જોઈ રહ્યા છો, કુલ 206 ઉમેદવારો જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોતાનું નસીબ છે તે અજમાવી રહ્યા છે. 416 મતદાન મથકો ઉપર 4,42,841 મતદારો છે એ આજે પોતાનો ચુકાદો આપશે. અહીં મતદારોની કતારો છે તે જોઈ શકાય છે. મતદારો સાથે જ વાત કરીશું. શું કહેશો બેન, કેવી અત્યારે લાઈન છે? મતદાન તડકો પણ છે? તડકો પણ છે, પણ તોય બધા મત દેવું જરૂરી છે, વોટિંગ કરવું પડે એમ છે, એટલે બધા આવે છે અને બધા જ આવી રહ્યા છે. જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, ધારાસભ્ય મુકેશ પટેલે મતદાન કર્યું. ઓલપાડ તાલુકાના માદરે વતન નગોઈ ગામે પરિવાર સાથે મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરવામાં આવી. સૌ નાગરિકોને વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીને મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો. વાવ થરાદ જિલ્લામાં પ્રથમવાર મતદાન થઈ રહ્યું છે. નવો જિલ્લો બન્યા બાદ પ્રથમવાર મતદાન થઈ રહ્યું છે, પરંતુ લગ્નની સિઝન હોવાના લીધે અત્યારે મતદારોમાં નિરુત્સાહ જોવા મળી રહ્યો છે. માત્ર એકલ દોકલ મતદારો જ મતદાન મથક સુધી આવી રહ્યા છે અને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. પહેલાં જ એવું હતું કે ગરમીના લીધે મતદાન ઓછું થઈ શકે છે અને લગ્ન સિઝન હોવાને લીધે મતદાનનો આંકડો ઓછો થઈ શકે છે, પરંતુ દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો કે માત્ર એકલ દોકલ લોકો જ જે છે તે આ મતદાન મથક પર આવી રહ્યા છે. અહીંયા કુલ 3 મતદાન મથક છે. અત્યારે અમે આ મલુપુર જિલ્લા પંચાયત સીટ પર જે મતદાન જે ચાલી રહ્યું છે તે મતદાન પર છીએ. અત્યારે તાલુકા પંચાયત મલુપુર તેમજ જિલ્લા પંચાયતની જે સીટ છે તેના માટે મતદાન ચાલી રહ્યું છે અને ખાસ કરીને અત્યારે વહેલી સવારથી જ જે મતદારોનો જે ઉત્સાહ હોવો જોઈએ તે ઉત્સાહ અત્યારે જોવા નથી મળી રહ્યો. ચોક્કસ કહી શકાય કે લગ્ન સિઝનને લીધે મતદારો વહેલી સવારથી મતદાન મથક પર જોવા નથી મળી રહ્યા. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, વાવ થરાદ. તો વલસાડમાં શું સ્થિતિ છે અમારા સંવાદદાતા ભરત પાસેથી જાણીએ. ભરત, ઓવરઓલ અત્યારે મતદાન કેટલું નોંધાયું છે? મતદારોમાં કેટલો ઉત્સાહ જોવાઈ રહ્યો છે? ભરત.
જી બિલકુલ, આજે સવારથી મતદાન મથકો પર છે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ને અત્યારે ધોમધકતા તાપમાં પણ મતદાન મથકો પર છે અહીંયા આગળ મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે। 1 વાગ્યા સુધીની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સરેરાશ છે 50% જેટલું મતદાન નોંધાઈ રહ્યું છે। આમ વહેલી સવારથી લઈ અને બપોરના પણ અત્યારે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જો કે વાપી મહાનગરપાલિકામાં જે નવા જે ગામો જોડાયા છે 11 ગામો, તે ગામોમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અત્યારે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો વાપીના ચણોદના છે, અહીંયા આગળ છે લોકો બપોરના પણ અહીંયા આગળ મોટી સંખ્યામાં મતદાન કરવા પહોંચ્યા છે અને અહીંયા આગળ જોઈ શકો છો વહેલી સવારથી જ મતદારોની લાંબી લાઈન છે। આ બૂથ પર અત્યાર સુધીમાં અંદાજે 50%થી વધારે મતદાન થઈ ચૂક્યું છે અને આવી જ રીતે જિલ્લાના જે અન્ય ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। સૌથી ઊંચું મતદાન છે જે ગ્રામ્ય વિસ્તારો છે કપરાડા અને ધરમપુર તાલુકામાં। કપરાડાની અંદર અત્યાર સુધીમાં 45થી 50% જેટલું મતદાન નોંધાયું છે, જ્યારે ધરમપુરમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં અત્યાર સુધી 50%થી વધારે મતદાન નોંધાયું છે। આમ જે રીતના વહીવટીતંત્ર અને ચૂંટણી વિભાગ દ્વારા જે રીતના તૈયારી કરવામાં આવી હતી, મતદાન જાગૃતિ અભિયાન જે રીતના ચલાવવામાં આવ્યા હતા, એને લઈને લોકોમાં પ્રતિસાદ મળી રહ્યો છે અને આ વખતે જે ઉમેદવારો છે તે લોકોએ પણ પ્રચારની સાથે જ પાર્ટીઓએ પણ આ ઉનાળાનો સમય છે, આથી વહેલી તકે બપોર સુધીમાં મેક્સિમમ મતદાન થઈ જાય તે માટે બંને પાર્ટીઓ કે જે તે ઉમેદવારો છે તેમને પ્રયાસ કર્યા હતા અને અહીંયા આગળ મતદારોને છે મતદાન મથક પર અહીંયા આગળ જોઈ શકો છો એની પરિણામ જોવા મળી છે। અત્યારે બપોરનો સમય છે, અહીંયા મોટી સંખ્યામાં છે મતદારો અહીંયા આગળ ધોમધકતા તાપમાં પણ જોવા મળે છે। જામનગરથી કિંજલ કારસારિયા જોડાઈ ગયા છે। કિંજલ, કેવા પ્રકારનો માહોલ, કારણ કે અમે પાછળ જોઈ રહ્યા છીએ તો લાઈનો તો અમને જોવા મળી રહી છે, પ્રતિસાદ શું? બિલકુલ સંધ્યા, જે પ્રકારે વાત કરવામાં આવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જામનગરમાં ઉત્સાહ છે તો ક્યાંક નિરસતા પણ છે, પરંતુ જે પ્રકારે નવાગામ ઘેર વિસ્તાર છે ત્યાં બપોર થતા જ મતદારો છે તે હવે મતદાન મથકો તરફ આવી રહ્યા છે। જે પ્રકારના હું સીધા જ દ્રશ્યો દેખાડવા માંગીશ, મારા કેમેરા સહયોગી છે તેમને કહીશ કે અહીં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાલ મતદાન પ્રક્રિયા છે તે ચાલી રહી છે। મતદારોની કતારો છે તે પણ જોવા મળી રહી છે, કારણ કે જે પ્રકારે મહાનગરપાલિકાના 16 વોર્ડની 64 બેઠક હતી, એમાંથી એક વોર્ડ નંબર 14ની બેઠક છે તે બિનહરીફ થઈ છે, તેને લઈને 63 બેઠક ઉપર મતદાન છે તે શરૂ થયું છે। ત્યારે પોતાના ઉમેદવારને ચૂંટવા માટે હાલ મતદાન પ્રક્રિયા છે તે થઈ રહી છે। જે પ્રકારે અહીં જે દ્રશ્યો જોઈ રહ્યા છો, કુલ 206 ઉમેદવારો જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોતાનું નસીબ છે તે અજમાવી રહ્યા છે। 416 મતદાન મથકો ઉપર 4,42,841 મતદારો છે એ આજે પોતાનો ચુકાદો આપશે। અહીં મતદારોની કતારો છે તે જોઈ શકાય છે। મતદારો સાથે જ વાત કરીશું। શું કહેશો બેન, કેવી અત્યારે લાઈન છે? મતદાન તડકો પણ છે? તડકો પણ છે, પણ તોય બધા મત દેવું જરૂરી છે, वोटिंग करવું પડે। कुबेर प्रसाद सिंह। दोपहर है, गर्मी है इतनी, फिर भी मत करने आए हैं, बाकी लोगों का क्या? ये मेरा अधिकार है मत करना, और बाकी लोग का भी तो मेरे ख्याल से यही होगा कि अपना मत का अधिकार करो, इसलिए करके धूप गर्मी में एक त्यौहार भी है। ગરમીમાં પણ મતદારો છે મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે અને મોટી સંખ્યામાં અહીંયા મત થઈ રહ્યું છે। શહેરી વિસ્તારોની સાથેની સરખામણીમાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે મતદાન છે જોવા મળી રહ્યું છે। ની પાસે લેતા રહીશું। જુઓ, વલસાડની આ સ્થિતિ છે કે જ્યાં લોકો મતદાન કરવા પહોંચી રહ્યા છે। હવે અપડેટ આપી દે, 5 નગરપાલિકામાં મતદાન 50% પાર। ખેડાની કણજરી નગરપાલિકામાં 50%થી વધુનું થયું છે મતદાન। એ સિવાય જો વાત કરીએ તો બેચરાજીમાં 55.8%, આમોદમાં 55.8%, બારીજા નગરપાલિકામાં 54.6% મતદાન થયું છે। ગણદેવીમાં 1 વાગ્યા સુધીમાં 52.8% મતદાન થયું, એટલે નગરપાલિકામાં સારું એવું મતદાન થયું છે। સિદ્ધાર્થ, અહીંયા આગળ મહત્વની વાત એ છે કે હજી જે ઉત્સાહ છે તે યથાવત રહે એ પણ જરૂરી છે, કારણ કે કેટલીક એવી બેઠકો કે જ્યાં પહેલી વખત મતદાન થયું છે, સ્વાભાવિક રીતે લોકો જશે, મતદાન કરશે। જે બેચરાજીમાં જુઓ 55%થી વધુ મતદાન છે, બારેજામાં નગરપાલિકામાં 54%થી વધુ મતદાન થયું છે અને આંકડા ખૂબ જ સારા છે। હજી 6 વાગ્યા સુધીનો સમય છે। આપણે પશ્ચિમ બંગાળનું ભૂતકાળનું ઉદાહરણ હમણાં જ જોયું